બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં શિક્ષણનું સ્તર વધારવા માટે બાબર-રાધનપુર હાઈવે પર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બનાવવાની જગ્યાનું નિરીક્ષણ આજવા વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે કર્યું હતું। લાંબા સમયથી ચાલી રહેલી લોકોની માંગને ધ્યાનમાં રાખીને આ કોલેજને મંજૂરી આપવામાં આવી છે, જેનો લાભ સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓને મળશે। આ અંગે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને રજૂઆત કરતા બાબર ખાતે કોલેજને મંજૂરી મળી છે, જેનાથી સ્થાનિક યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે દૂર જવું પડશે નહીં। આ કોલેજ શિક્ષણ ક્ષેત્રે એક મોટું પરિવર્તન લાવશે। આ પ્રસંગે ઉપસ્થિત રાજુભાઈ રાવળે જણાવ્યું હતું કે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર શિક્ષણ, આરોગ્ય અને લોકોની સુરક્ષાકારી માટે સતત પ્રયત્નશીલ છે। આગામી દિવસોમાં બાબર અને આસપાસના વિસ્તારોમાં અન્ય ઘણા વિકાસ કાર્યો પણ હાથ ધરવામાં આવશે। બાબર તાલુકાની અંદર આ વિસ્તારને શિક્ષણની જરૂરિયાત હોય અને શિક્ષણ વિભાગ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે, ગુજરાતની સરકારે બાબર તાલુકાને કોલેજ માટે નવું બિલ્ડિંગ આપ્યું છે, એટલે એમનો સીએમ સાહેબનો અને મંત્રી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે અમારા બાબર તાલુકાના આવા વિધાનસભાના વિસ્તારની અંદર બાબર તાલુકાની અંદર એક કોલેજનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને સરસ નિર્માણ થશે। એની કોલેજનું મકાન ની આજે એ જગ્યાની અમે જ્યાં મકાન બનવા જઈ રહ્યું છે એ જગ્યાની આજે મુલાકાત લીધી અને ખૂબ સરસ રાધનપુર રોડ ઉપર જે મામલતદાર કચેરી આવેલી છે એની આગળ જ મોટું મેદાન સાફ કરવામાં આવ્યું છે અને ત્યાં મોટું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે અને આ વિસ્તારના લોકોને શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી થશે। એના માટે આ કોલેજનું નિર્માણ થવા જઈ રહ્યું છે, એટલે તમામનો સરકારશ્રીનો અને તમામનો અમે આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારની અંદર આ કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે અને કોલેજ આપવા બદલ તમામનો આભાર માનીએ છીએ। છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારનો વિકાસ જે રૂંધાઈ રહ્યો હતો જેને થકી આ વિસ્તારના વિકાસના કામો થતા ન હતા। બાય ઇલેક્શનમાં આ વિસ્તારની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે આદરણીય સ્વરૂપજી ઠાકોર સાહેબને ચૂંટી લાવ્યા અને એના કારણે એમણે આ વિસ્તારની જનતા માટે રોડ, રસ્તા, પાણી જેવી સુવિધાઓ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। એમના પ્રયત્નોને કારણે છેલ્લા 7 વર્ષથી બાબર સરકારી કોલેજ હોવા છતાં એનું ભવન નહોતું। એના ભવન માટે એમણે પુરુષાર્થ કરીને જે જગ્યા આપણે જોઈ રહ્યા છીએ એ જગ્યા ઉપર રાજ્ય સરકારમાં રજૂઆત કરીને આ વિસ્તારની જનતાને શિક્ષણ થકી વિકાસ સંભવ છે એ વાતને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ કોલેજનું મકાન નવું મંજૂર કરાયેલું છે। એમના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરના પ્રયત્ન થકી આ જગ્યા મંજૂર થયેલી છે। જે 7 વર્ષથી આપણો વિકાસ અટકી પડ્યો હતો એ વિકાસ હવે પાટા ઉપર ચડ્યો છે। નજીકના ભવિષ્યમાં જ એમના થકી, એમના પુરુષાર્થ થકી, માન્ય ધારાસભ્યશ્રીના પુરુષાર્થ થકી બાબરને એક સુંદર અદ્યતન હોસ્પિટલ પણ મળવા જઈ રહી છે અને એમના સતત જાગૃત ધારાસભ્ય તરીકે એમણે બાબર નગરની અંદર અંડરગ્રાઉન્ડ વીજળી, પાણી, રોડ, રસ્તાની કનેક્ટિવિટીથી આ વિસ્તારને નવસર્જિત કરવા માટે એમણે સતત પ્રયત્નશીલ રહે છે। તે બદલ આ વિસ્તારની જનતા વતી આ વિસ્તારના લોકોનો અવાજ સરકારમાં અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવા બદલ અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સ્વરૂપજી ઠાકોર સાહેબનો આ બાબર તાલુકાની જનતા, શિક્ષણ પ્રેમી જનતા વતી એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ટૂંક જ સમયમાં આપણે સૌ આ ભવ્યનું નિર્માણ જોઈ શકીશું। વંદે માતરમ, ભારત કી જય।